તો જે પ્રકારે બંને નેતાઓએ પોતાનું નિવેદન આપ્યું, જૈનિકભાઈ આપને પૂછીશ, કારણ કે બ્રેક પહેલા અજયભાઈએ પણ એ જ વાત કરી, જે શક્તિસિંહે કરી, કે ગુજરાત અથવા તો જે ગુજરાતી અત્યારે જોઈ રહ્યો છે તેના માટે નથી પોલિટિકલ પ્રેશરના કારણે બિહાર અને આંધ્રપ્રદેશને સાચવવામાં આવે, પરંતુ ગુજરાતનું શું, અહીંના ગુજરાતી માટે શું? પહેલી વસ્તુ કે 48 લાખ કરોડના બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર એમાં કેટલા પર્સન્ટેજ બજેટ આપ્યું છે, ધેટ ઇઝ નંબર 1. બાકીની બધી જ જે યોજનાઓ છે સમગ્ર દેશને લાગુ પડતી યોજના છે. બીજી વસ્તુ કે શક્તિભાઈ અને મનીષભાઈ બે કોંગ્રેસના મિત્રો બેઠા છે, એ લોકો કરે કે આ બિહારને અને આંધ્રપ્રદેશને ખોટું બજેટ આપ્યું છે, કરે ઓન એર ડિક્લેર TV9ના માધ્યમથી. ગુજરાતની વાત કરીએ તો MSMEને ઘણા મોટા ફાયદા આપ્યા છે અને ગુજરાતમાં ઘણી મોટી MSME લગભગ 4.5 લાખ કરતાં પણ વધુ MSME ગુજરાતમાં છે. MSMEમાં આજે જે સ્ટ્રેસ જે MSME છે એને નવી ક્રેડિટ યોજના મળે એની જાહેરાત કરવામાં આવી છે, મુદ્રા યોજના 10 લાખથી 20 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત બી MSME માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે કે જે લોકોને ક્રેડિટ રેટિંગ માટે બહાર જવું પડતું હતું એ ક્રેડિટ રેટિંગ માટે બહાર નહીં જવું પડે. આ ઉપરાંત જે રફ ડાયમંડ છે, જે ગુજરાતીઓ એમ કહી શકાય કે ડાયમંડ એ ગુજરાતની મેજર ઇન્ડસ્ટ્રી છે, તો રફ ડાયમંડ માટે જે 2% જેટલી જે રફ ડાયમંડ ખરીદવા માટે જે એમને ખર્ચો કરવો પડતો તો એ નહીં થાય. ગોલ્ડ અને સિલ્વર એની જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ 15% ઘટાડીને લગભગ 6% જેટલી કરી છે. તો જે જ્વેલરી બિઝનેસ એ ગુજરાતમાં ખૂબ ચાલતો મોટો બિઝનેસ છે, તો એમાં પણ ફાયદો છે. તો આ તમામ મુદ્દા જે આપ ગણાવી રહ્યા છો, તો મનીષભાઈ એમનો કહેવાનો મતલબ એ છે, જે શક્તિસિંહે કહ્યું તેનો જવાબ તેઓએ આપે છે કે કોંગ્રેસ મુદ્દા ઊભા કરે છે, બાકી આ તમામ જે મુદ્દાઓ અથવા યોજનાઓની જાહેરાત છે એમાં ગુજરાત આવી જ ગયું. મને એમ થાય છે કે ખુશી બચાવવા માટે કેટલી હદે કરોડરજ્જુથી વળી જવું પડે એનું ઉત્તમ ઉદાહરણ આ બજેટમાં જોવા મળ્યું. સૌથી મોટી MSME માટે બહુ બધી વાતો થાય, પણ વાસ્તવિક ચિત્ર ગુજરાતના ઓળખસમા ઉદ્યોગ કહેવાય એ ઉદ્યોગમાં બ્રાસપાટનો ઉદ્યોગ જામનગર એ આપણી ઓળખ કહેવાય, એની સ્થિતિ શું છે આપણે સૌ જાણીએ છીએ. ઓઇલ એન્જિનના ઉદ્યોગોને કેવી રીતે તાળા લાગ્યા એ આપણે જોઈ છે. ફાર્માસ્યુટિકલ અને ટેક્સટાઇલ મશીનરીના ઉદ્યોગોની સ્થિતિ કેવી છે, GIDCની અંદર 55% જેટલા ઉદ્યોગો કેવી રીતે સ્થિતિનો સામનો કરી રહ્યા એ જોઈ છે. સવાલ એ સૌથી મોટો છે કે મોસાળે માં પીરસનાર હોય તો કેવી સ્થિતિ થાય. ગુજરાત માટે 10થી વધુ વિવિધ યોજનાઓના 0 બજેટ કરી નાખ્યું. હું નામ સાથે એટલા માટે કહી રહ્યો છું આ વાત કે જેની તમને એટલા માટે કે SCના વિદ્યાર્થીઓના મેરિટ સુધારવા માટેની યોજનાનો 0 પૈસા, ક્રેડિટ ગેરંટી યોજના 0, પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્ય સંપન્ન હિતગ્રાહી યોજના 0, સ્કીમ ફોર પ્રિવેન્શન ઓફ આલ્કોહોલિઝમ એન્ડ ડ્રગ અબ્યુઝ 0, રિસર્ચ સ્ટડી એન્ડ પબ્લિકેશન 0, ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સિનિયર સિટીઝન 0, નેશનલ સર્વે ઓન ડ્રગ અબ્યુઝ 0. આ બધી યોજનાના SC, ST, OBC સહિતને ગુજરાતને મળતા પૈસા 0 થઈ ગયા. આ સત્તાવાર રીતે લોકસભાના આંકડા સાથે એટલે કહી રહ્યો છું કે જેથી કરી ખબર પડે. વાત સૌથી મોટી ઉચ્ચ શિક્ષણની અંદર UGCના પૈસાનો સીધો ડાઉન, જે મેરિટ સ્કોલરશીપો જે બીજી જુદી યોજનાની સ્કોલરશીપ મળતી હતી, ફેલોશીપો એ મર્જ કરી દેવાની આવી, એટલે વિદ્યાર્થીઓની સંખ્યા આમ દેખાય મોટી, પણ ઓવરઓલ જોઈએ સ્કોલરશીપનો માપ તો એ સતત ઘટાડો આવે છે. જે અજયભાઈએ કીધું એ વાત એટલા માટે કે એલોકેશન ઓફ મની એટલે કે નાણાંની ફાળવણી જે કરે એકચ્યુઅલ અને એનું એક્સપેન્ડિચર જોઈએ તો વાસ્તવિકતા જોઈએ તો બજેટમાં ગયા વખતે જે જાહેરાતો કરી હોય એની સામે વાસ્તવિકતા જે ખર્ચની છે ઘણી છે. આ દેશની અંદર સૌથી મોટું પડકાર હોય તો અનઓર્ગેનાઇઝ સેક્ટર માટેનો છે. આ તમામ બાબતો આપે જે વાત રાખી. ચિંતનભાઈ, આપને એ પૂછવા માંગે છે, PM પોતે પણ એવું કહે છે કે નાના વેપારીઓ અને MSMEs માટે ખૂબ જ ફાયદાકારક અને વિકાસશીલ આ બજેટ છે. આપને લાગે છે, અને જો લાગે છે તો એના મુદ્દા કયા છે, તેનો આધાર કયો છે? થેન્ક યુ. સૌથી મોટી જે વાત કરી કે હવે આપણે એગ્રીકલ્ચર ડ્રીવન કન્ટ્રી રહી ગયા છે કે આપણે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ તરફ જઈ રહ્યા છે. બધા દેશના 4 થી 5 તબક્કા હોય છે. આપણે કોઈ પણ દેશ જ્યારે ચાલુ કરે છે ઇકોનોમી તો એગ્રીકલ્ચરથી ચાલુ થાય, પછી મેન્યુફેક્ચરિંગમાં જાય, પછી સર્વિસમાં જાય ને પછી આઈડિયાઝમાં જાય છે. તો આપણે એગ્રીકલ્ચરમાં જે કરવાનું હતું આપણે ઘણું કરી ચૂક્યા છે ને કરી પણ રહ્યા છે. એ અમારો મુદ્દો નથી, એ એગ્રીકલ્ચરિસ્ટ કહે છે. બટ એઝ ફાર એઝ હવે આપણે કહે છે અમે ચાઇના બનવા માંગીએ છીએ, તો ચાઇના બનવા માંગીએ છીએ તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે. આપણે આટલી મોટી કંપની આવશે તો એની એન્સિલરીને એ બનાવવા માટે જે MSME સ્ટ્રોંગ MSME જોઈએ છે એ જોશે. સૌથી મોટું 6 લાખથી 8 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ગ્રીન હાઇડ્રોજન ને રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતમાં આવી રહ્યું છે. એના માટે માણસોને સ્કિલ કરીને તૈયાર કરવાની સૌથી મોટી જવાબદારી પડી રહી છે.
આવતા 3 વર્ષમાં જો 6 લાખ કરોડનું આવવાનું હોય ઇન્વેસ્ટમેન્ટ, તો એના માટે મેનપાવર ક્યાં છે? તો આ જે આપણે ઇકોસિસ્ટમ કહીએ જે ડેવલપ કરવા માટે, એ બધા જ ઉપર ફોકસ રાખી ઇન્ટર્નશીપ આપી, તો ઇન્ટર્નશીપ આપશે ને આપણે મેનપાવર પ્રોવાઈડ કરવું પડશે. ઇકોસિસ્ટમ એક ઇકોસિસ્ટમની જે આપ વાત કરી રહ્યા છો અજયભાઈ, સંક્ષિપ્તમાં જાણીશે કારણ કે બીજા મહેમાનોને પણ પૂછીશું, પરંતુ જે સરકાર વાત કરે છે વિઝનની, એમાં 2047ની વાત કરે છે. આપ સામાન્ય માણસના પરિપ્રેક્ષમાં સમજાવો કે આજની વાતની જગ્યાએ કેમ 25 વર્ષ પછીના ભારતની વાત, અને એનો આધાર શું? दिल को बहलाने के लिए गालिब ये ख्याल अच्छा है कि 2047 में આમ કરશું, 2036 ઓલિમ્પિક કરશું, 2027 વિશ્વની 3જા નંબરની ઇકોનોમી બની જઈશું. ભાઈ આજે આપણે ક્યાં છે? આજે તમે જુઓ અનએમ્પ્લોયમેન્ટમાં હાલત જે છે કેટલી ખરાબ છે કે અંકલેશ્વરમાં જુઓ ને, હાથ કંગન કો આરસી ક્યાં, પઢે લિખો કો ફારસી ક્યાં. અંકલેશ્વરમાં 5 પોસ્ટ માટે તમારે 15,000 છોકરાઓ આવી જાય છે ને બેરિકેડ તૂટી જાય છે. મુંબઈ એરપોર્ટ પર 2200 નોકરી માટે 2.5 લાખ લોકો લાઈન લગાવીને ઊભા રહે છે. એનો અર્થ એ કે અનએમ્પ્લોયમેન્ટ બહુ વધારે છે. હવે આજે આપણે બધા કેટલાક લોકો વખાણ કરે છે કે ભાઈ આ 500 જેટલી ટોપ ઇન્ડિયન કંપનીઝ જે છે, સાંભળજો, 500 જેટલી ટોપ ઇન્ડિયન કંપનીઝ જે છે એમાં કેટલી 1 કરોડ લોકોને એમ કે તમે હવે 500 કંપનીમાં 1 કરોડ એટલે એક કંપનીમાં તમે વિચારો કે કેટલા જોઈએ? 20,000 લોકોને તમે આપશો. તમે મને કહો કયો અદાણી કે અંબાણી 20,000 લોકોને ઇન્ટર્ન તરીકે રાખવાનો છે? આ સાવ મૂર્ખ બનાવવાની વાત છે. હવે કહેશે કે 5 વર્ષમાં કરશું, એનો અર્થ કે 1 વર્ષમાં તમે 4,000 ઇન્ટર્ન લેશો. તમે મને કહો કે કઈ કંપની 4,000 ઇન્ટર્ન લેવાની છે? અને બીજું, એના માટે સરકાર કોઈ ગેરંટી આપવાની છે? કોઈ ગેરંટી નથી આપવાની. બીજું કે સરકારે શું કીધું કે તમે અમને લેજો અને એનું જે છે ને તમે CSR માંથી ચૂકવણી કરજો. એટલે આ ક્યાં ખાતામાં પડશે? ઓન ધ કોન્ટ્રી હું તમને કહી દઉં કે જે રેગ્યુલર જોબ હશે ને એને એ લોકો ઇન્ટર્નમાં નાખી દેશે અને ચોપડે ખતવશે. બીજું હું તમને કહી દઉં કે આ મિત્રો MSME ની વાત કરે છે, એક જ સેકન્ડમાં કહું સાહેબ, MSME જે છે ને એમાં ફાર્મા સેક્ટરની વાત કરું તો મને કરેક્ટ કરજો. જે રેગ્યુલેટરી ઇકોનોમી આપણે ઇકોસિસ્ટમ છે ને એમાં 998 કોમ્પ્લાયન્સીસ જે છે ને માત્ર ફાર્મા સેક્ટર છે, જે ગુજરાત ફાર્માસ્યુટિકલનો હબ છે, એમાંથી 50% એવા છે કે કોમ્પ્લાયન્સ તમે ના કરો તો તમને જેલમાં પૂરી દે. એટલે દરેક વસ્તુમાં તમારે થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ રાખવો પડે. આ તમામ મુદ્દાઓ છે જે આપ રાખી રહ્યા છો. હર્ષભાઈ, આપને પૂછીશ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, આપ આ આંકડો જણાવો. એક તો ટેક્સ પેયર્સ કેટલા છે, કારણ કે જે નોકરિયાત લોકો છે તેઓ એ અપેક્ષા રાખીને બેઠા હતા કે જૂના માળખામાં કોઈ ચેન્જ આવશે, જે નથી આવ્યું. નિરાશ ચોક્કસ થયા છે. અસર ઓવરઓલ જોઈએ તો સ્ટોક માર્કેટ પર પણ છે. સો ઓવરઓલ 140 કરોડની પોપ્યુલેશનમાં 2.4% ટેક્સ પેયર છે ઓવરઓલ, અને જે 1 કરોડથી વધારે રિટર્ન ભરે છે એવા ટોટલ 0.3 to 0.4%ની આસપાસ પીપલ છે. સો ટોટલ દેશ ચલાવવા માટે રફલી 0.5% પીપલ ટેક્સ પે કરી રહ્યા છે. ટોકિંગ અબાઉટ કે નવું ટેક્સ રિઝીમ આવ્યું તો હિસ્ટ્રીની આપણે જોઈએ તો પહેલાં ગવર્મેન્ટ માટે ટેક્સ પેયર એક હતા બિઝનેસમેન અને બીજા હતા સેલરીડ એમ્પ્લોઈઝ. હવે થર્ડ ટેક્સ પેયર આવ્યા ઇન્વેસ્ટર્સ. સો બેઝિકલી હવે 3 ક્લાસ ઓફ પોપ્યુલેશનથી ટેક્સ કલેક્શન થશે એ એમ પર આગળ વધી રહ્યા છે. જે આ 3 લાખ રૂપિયા ટેક્સ સ્લેબ કરવાનો આવ્યો, સો બેઝિકલી 25,000 રૂપિયા પર મંથ તમે અર્ન કરતા હો, એની જગ્યાએ આ 5 લાખ કે 6 લાખ રૂપિયાનું બેઝિક ટેક્સ સ્લેબ બ્રેકેટ આપ્યું હોય તો જેનું મંથલી 50,000ની આસપાસ આવક હોય તેને કોઈ ટેક્સ ના ભરવો પડે. સ્લેબ રેટ સબસ્ટેન્શિયલ 6 સ્લોટમાં કરે એ બહુ સારું છે, પણ 3ની જગ્યાએ 5 કે 6 લાખની બેઝિક લિમિટ રાખી હોત તો બહુ સારું રહેતું. બિલકુલ, આપ જે વાત કરી રહ્યા છો કૃષિ ક્ષેત્રની વાત કરીએ ભરતભાઈ, સરકાર એવું કહી રહી છે કે ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની જે ચેન છે સરકાર તેના પર આ 12 મહિનામાં ફોકસ કરવા માગે છે, જેથી કરીને ખેડૂતોની આવક વધે અને ખેડૂતોની જીવનશૈલી પણ બદલાય. આપ કેટલા પોઝિટિવ છો આ વાતને લઈને? આ બાબતની તમને નરેન્દ્રભાઈ મોદીનું પહેલું જ ભાષણ 2014માં, અમારી સરકાર બનશે તો પહેલા જ દિવસે દેશના ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવશે. ગુજરાતના 56 લાખ ખેડૂતોનું 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે, અને કુદરતી આપત્તિમાં અડધા દેશમાં દુષ્કાળ હોય છે અને અડધા દેશમાં અતિવૃષ્ટિ હોય છે. આજે ગુજરાતની પરિસ્થિતિ કેવી કે 6 જિલ્લામાં અતિવૃષ્ટિ છે અને 12 જિલ્લામાં વરસાદ નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત 50,000 કરોડનું વીમા કંપનીઓ બૂચ મારી ગઈ. એક પણ ખેડૂતને પાક વીમાના પૂરા પૈસા મળ્યા નહીં. હાલની પરિસ્થિતિમાં એક હેક્ટરે 1.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એમાં બજેટમાં ક્યાં એક પૈસો લખ્યો હોય તો કહો. એટલે સ્પષ્ટપણે કહું છું, મારા સાહેબે કીધું કે ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપો, પણ ખેતી કરો તો ખબર પડે, વેપાર કરો તો વીતે. અમારા ભડગામડાના ભાણજી ભટ્ટ કહેતા હતા કે લોટ માગે તો જીતો. ખેડૂતોને લોટ માગવા જાય તો કોઈ લોટે આપે એવું નથી. અત્યારે ગુજરાતમાં 56 લાખ ખેડૂતોમાંથી કોઈ ખેતી કરવા રાજી નથી. હું પોતે ગઈકાલે વાવણી કરીને આવ્યો, મારે ઓછામાં ઓછા 3 હેક્ટરમાં